નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાળતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 12 યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની, જેણે ઘણી બધી શ્રેણીઓ દ્વારા ઇતિહાસ સર્જી દીધેલો છે. પ્રી ટાસ્કમાં એક નાનકડું કાવ્ય સરસ મજાનું જે છે એ ખૂબ સારો સંદેશો આપી જાય છે. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો એમ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, પાઇન જે કિંમતી વૃક્ષ છે, હિલ એટલે ટેકરી, જો તમે પર્વતની ટેકરી પરનું પાઇન વૃક્ષ ન બની શકો તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી, વેલી એટલે ખીણ, તો ખીણનો એક નાનકડો છોડ બનો. સલાહ એ આપવામાં આવી છે કે તમે જે છો એમાં શ્રેષ્ઠ બનો. બહુ મોટા મોટા ખોટા વિચારો નહીં રાખો, સપના નહીં રાખો. કે તમે ટેકરી પર પાઇન વૃક્ષ ન બની શકો તો ખીણનો નાનો છોડ બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, રીલ એટલે ઝરણું, પાણીના ઝરણાની બાજુમાં શ્રેષ્ઠ નાનકડો છોડ બનજો. બી અ બશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકો તો બસ નાનકડા વૃક્ષની જાડી બનો. ઇફ યુ કાન્ટ બી અ બશ, બી અ બાઇટ ઓફ ધી ગ્રાસ, જો તમે વૃક્ષની જાડી પણ ન બની શકો તો તમે ઘાસનું તણખલું બનો. એને સમ હાઈવે હેપિયર મેક, અને કોઈ રાજમાર્ગને રળિયામણો બનાવો. હાઈવે રાજમાર્ગ, હેપિયર એટલે રળિયામણું બનાવવું, સોહામણું બનાવવું. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ, એ મસ્કી અને બાસ માછલી નામ છે. મસ્કી જે થોડી કિંમતી અને મોટી માછલી હોય છે, બાસ જે નાનકડી માછલી હોય છે. જો તમે મસ્કી ન બની શકો તો એક નાનકડી બાસ માછલી બનો. બટ ધ લાઇવલેસ્ટ બાસ ઇન ધ લેક, પરંતુ સૌથી વધારે જીવતી તળાવની નાનકડી બાસ માછલી. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, આપણે બધા કપ્તાન ન બની શકીએ. વી હેવ ગોટ ટુ બી અ ટ્રી ક્રૂ, તો પછી આપણે સભ્ય બનવાનું. આપણે કપ્તાન ન બની શકીએ તો આપણે સભ્ય યાની કે ખેલાડી બનો. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, આપણા બધા માટે અહીં કરવા માટે કંઈક કામ છે. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ, કરવા માટે મોટા કામ પણ છે, લેસર નાના કામ પણ છે. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર, અને આપણે જે કામ કરીએ છીએ તે આપણી આજુબાજુનું જ હોય છે. ઇફ યુ કાન્ટ બી હાઈવે, જો આપણે રાજમાર્ગ ન બની શકીએ અથવા ધોરીમાર્ગ ન બની શકીએ તો ધેન જસ્ટ બી અ ટ્રેલ, તો એક પગની નાનકડી કેડી બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી ધ સ્ટાર, જો આપણે સૂર્ય ન બની શકીએ તો એક નાનકડો સિતારો બનો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમારી સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારું કદ નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જે કાંઈ છો તેમાં તમે શ્રેષ્ઠ બનો. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડું પોયમ જે છે ખૂબ સારું છે. સ્પેલિંગ લખજો, તૈયારી કરજો. રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની, રિટન બાય ધ એલ્ડર બ્રધર ઓફ વોલ્ટ ડિઝની, હુઝ નેમ ઇઝ રોય ડિઝની. વોલ્ટ ડિઝનીના મોટાભાઈ રોય ડિઝની આ આખું વોલ્ટના મૃત્યુ પછી લખેલું પાઠ છે. રીડ 1 માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારા ભાઈ વોલ્ટ અત્યારે હયાત નથી. યેટ ઇઝ ઇન્ફ્લુએન્સ લિંગર લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, તેમ છતાં સમગ્ર સ્ટુડિયોમાં પોતે હયાત હોય તેવી અસર અહીં પડેલી છે. ઇન્ફ્લુએન્સ અસર, લિંગર રહેલું, લાઇવલિંગ પ્રેઝન્સ હયાતી. મારા ભાઈ વોલ્ટ હયાત નથી, છતાં પણ તેની અસર અથવા તેનો પ્રભાવ સમગ્ર સ્ટુડિયોમાં પોતે હયાત હોય એવી રીતે રહેલો છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચરલ ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, કે જ્યાં તેઓએ કાર્ટૂન્સ, રમૂજી ચિત્રો, નેચર ફિલ્મ, કુદરતી દ્રશ્યો, એન્ડ ફીચર મૂવીઝ અને આકર્ષક ચલચિત્રો બનાવેલા. ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ, જેનાથી તેઓ ખૂબ જાણીતા થયા અને સમગ્ર વિશ્વમાં ચહિતા થયા અથવા ગમતા થયા. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ હું એક સ્ટુડિયોના સભ્ય તરીકે ચક્કર મારું છું ત્યારે
I half expect to encounter that tall country boy figure had bowed in the thought about some new project. આજે સ્ટુડિયોના સભ્ય તરીકે હું ચક્કર મારું છું ત્યારે મનમાં હંમેશા નવા પ્રોજેક્ટ લઈને ફરતા એ ઊંચા અને પાતળો બાંધો ધરાવતા મારા ભાઈને મને મળવાની મહદઅંશે ઈચ્છા થાય છે. હાફ એક્સપેક્ટ મહદઅંશે ઈચ્છા થવી અને એન્કાઉન્ટર એટલે મળવું. મનમાં હંમેશા નવા વિચારો લઈને ફરતા મારા એ ટોલ ઊંચા અને કાઉન્ટ્રી બોય ફિગર પાતળો બાંધો ધરાવતા મારા ભાઈને મળવાની મને મહદઅંશે ઈચ્છા થાય છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. અમે કોઈ પણ નવું મૂવી બનાવતા હોઈએ કે ડિઝનીલેન્ડમાં બિલ્ડિંગ બાંધકામ કરતા હોઈએ, દરેક પાછળ વોલ્ટનું જ ચાલક બળ રહેતું. ડ્રાઇવિંગ ફોર્સ, ચાલક બળ. અમે કંઈ પણ મેકિંગ મૂવી, અમે કંઈ પણ ફિલ્મો બનાવતા હોય, મૂવી બનાવતા હોય કે બિલ્ડિંગ ડિઝનીલેન્ડમાં કંઈ બાંધકામ કરતા હોય, દરેક પાછળ વોલ્ટનું જ ચાલક બળ રહેતું. That people constantly mention his name as if he were still alive. તેથી લોકો તેના નામનો સતત એવી રીતે ઉલ્લેખ કરતા જાણે કે તેઓ હજુ પણ હયાત હોય. કોન્સ્ટન્ટલી, સતત, મેન્શન, ઉલ્લેખ કરવો, સ્ટીલ અલાઇવ, હજુ પણ હયાત અથવા જીવિત. તેથી લોકો તેના નામનો સતત એવી રીતે ઉલ્લેખ કરતા જાણે કે તેઓ હજુ પણ હયાત હોય. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. અમે ડિઝનીલેન્ડમાં જ્યારે કંઈ પણ નવા પિક્ચર યાની કે ચિત્રો કે પછી કંઈ પણ આકર્ષક ઓપન ખુલ્લું મૂકતા ત્યારે કોઈ ચોક્કસ એવું કહેતા કે વોલ્ટને આ બધું ગમતું હશે. અમે ડિઝનીલેન્ડમાં જ્યારે શો અ ન્યૂ પિક્ચર, કોઈ નવા ચિત્રો દેખાડતા ઓર અથવા તો ઓપન એ ન્યૂ ફીચર કે કંઈ પણ નવું આકર્ષક ખુલ્લું મૂકતા ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક વ્યક્તિ ચોક્કસપણે કહેતી, આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. અમને નવાઈ લાગે છે કે વોલ્ટને આ બધું ગમતું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, ને આ બધું જ્યારે થતું ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને વ્યક્તિગત રીતે અહેસાસ થતો કે ખબર પડવી અથવા અહેસાસ થવો. ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. ત્યારે વ્યક્તિગત રીતે મને એવો અહેસાસ થતો કે આ એવું કંઈક હતું કે તેમણે જાતે જ આયોજન કર્યું હતું. હિમસેલ્ફ, જાતે, પ્લાન, આયોજન. ફોર માય ઇમેજિનેટિવ એટલે કલ્પના શક્તિવાળું. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. બાકી આપણે બધા માટે વર્ષો સુધી વ્યસ્ત રહે એટલા માટે મારા આ કલ્પના શક્તિવાળા અને મહેનત ઘણા બધા પ્રોજેક્ટ કામમાં મૂકેલા છે. બાકી આ બધા માટે વર્ષો સુધી મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી બિઝી વ્યસ્ત રહે એટલા માટે મારા ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, આ કલ્પના શક્તિવાળા અને મહેનતુ ભાઈએ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, પૂરતા પ્રોજેક્ટ જે છે એ પ્રોગ્રેસ કામમાં મૂકેલા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ અઘરા માણસ હતા અથવા જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, હી વોઝ અ જીનિયસ. તેની સાથે કામ કરતા લેખક, પ્રોડ્યુસર, ઉત્પાદકો, એનિમેટર્સ, ચલચિત્ર અથવા તો સજીવ દેખાતા પ્રાણીઓ અથવા ચલચિત્રો બનાવનાર લોકો, જે કોઈ તેની સાથે કામ કરતા એના માટે તેઓ જીનિયસ, પ્રબુદ્ધ હતા. હોશિયાર. Who had an extraordinary ability to add an extra stock of imagination to any story or idea. કે જેનામાં કોઈ પણ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિ અજોડ ઓળખ ઉમેરવાની તેનામાં અસાધારણ ક્ષમતા હતી. એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, અસાધારણ ક્ષમતા. એડ, ઉમેરવું. એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, એક્સ્ટ્રા એટલે આગવું, વધારાનું. કલ્પના શક્તિની આગવી ઓળખ. સ્ટોરી, વાર્તા, આઈડિયા, વિચાર. કે જેનામાં કોઈ પણ વાર્તા કે વિચારમાં અસાધારણ કલ્પના શક્તિની આગવી ઓળખ એડ ઉમેરવાની
અસાધારણ ક્ષમતા હતી. ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, જે કોઈ લાખો લોકો તેમના ટીવીના શો જોતા, હી વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે તેના ઘરે આનંદ અને ખુશી લાવનાર તેઓ એક હુંફાળી અને પ્રેમાળ વ્યક્તિ હતી. જે કોઈ લાખો લોકો તેમના ઘરે તેમનો ટીવી શો જોતા, તેમના માટે તેઓ કેવા હતા? વોલ્ટ તો કહે છે કે પોતાના ઘરે ફન એન્ડ પ્લેઝર, આનંદ અને ખુશી બ્રિંગિંગ લાવનાર વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, એક હુંફાળી અને પ્રેમાળ વ્યક્તિ હતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ, જે કોઈ બેંક એટલે શાહુકાર, નાણાં ધીરનાર, જે કોઈ બેંકવાળા હુ ફાઇનાન્સ અમને નાણાકીય સહાય અથવા નાણાં ધીરતા, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, તેમના માટે અમે ખરાબ માણસ હતા. વાઇલ્ડ મેન, ખરાબ માણસ, હિંસક માણસ. જે કોઈ બેંક અમને નાણાકીય ધિરાણ કરતા, તેમના મને ખાતરી છે અમે એટલા ખરાબ લાગતા હતા કે હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, કે પૈસા ન ચૂકવી શકીએ તેવા દેવાળિયા હતા. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, મારા માટે એ અદ્ભુત નાનો ભાઈ હતો. અમેઝિંગ, અદ્ભુત. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે ખૂબ અતાર્કિક સપનાઓથી ભરેલો રહેતો. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અતાર્કિક સપનાઓ. ધેટ હી મેડ કમ ટ્રુ, જેમને તે સાચા બનાવતો. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ ફાર્મ, અમારા એક જૂના ખેતરની અંદર સફરજનનો બગીચો અને નેતરના લીલા અને સુંદર વૃક્ષો ઊભા હતા. વીપિંગ વિલો, નેતરના છોડ. એપલ ઓર્ચર્ડ, સફરજનનો બગીચો. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, વૃક્ષો ઊભા હોય એ. ગ્રીન એન્ડ બ્યુટીફુલ, લીલા અને સુંદર. અમારા એક જૂના ખેતરમાં સફરજનનો બગીચો હતો અને નેતરના લીલા અને સુંદર છોડ ઊભા હતા. વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીનું રેખાચિત્ર કરેલું. સ્કેચ, રેખાચિત્ર. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. મને યાદ છે, રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતી ટ્રેનની હોન્ટિંગ વિસલ, તીવ્ર સીટી સાંભળવા માટે અમે પથારીમાં કેવા લપાઈ જતા. સ્નગલ, લપાઈ જવું. ટુગેધર એટલે એક સાથે, બાળપણની વાત આપેલી છે અહીંયા. લોકોમેટિવ પાસિંગ, એક જગ્યાએથી બીજી જગ્યા પર જતી ટ્રેન. રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી ટ્રેનની તીવ્ર સીટી સાંભળવા માટે હું અને મારો ભાઈ ઇન બેડ, પથારીમાં કેવા લપાઈ જતા. અવર અંકલ માઇક વોઝ અન એન્જિનિયર, અમારા કાકા માઇક ઇજનેર હતા. એન્જિનિયર એટલે ઇજનેર. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ, અને માત્ર અમારા માટે તેઓ એક લાંબી અને બે ટૂંકી સીટીઓ મારતા. પોતે ટ્રેન ચલાવતા એમના કાકા. તો જ્યારે વોલ્ટના ઘરની બાજુમાંથી ટ્રેન પસાર થાય ત્યારે એમના કાકા જે માઇક હતા એ સીટી વગાડતા એના ભત્રીજાઓ માટે. વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન, વોલ્ટને ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખોવાયો નહીં, તો ગુમાવ્યો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી જૂના પ્રકારની એક ટ્રેન ડિઝનીલેન્ડનું પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બની. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, જેટલું ભૂતકાળ હું યાદ કરું ત્યાંથી વોલ્ટ વોઝ ડ્રોઈંગ, ચિત્રો દોરતા. જેટલું ભૂતકાળ યાદ કરું ત્યારથી વોલ્ટ ચિત્ર દોરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. પાડોશીના ઘોડાનું સ્કેચ, રેખાચિત્ર દોરીને વોલ્ટ પ્રથમવાર એક નિકલ કમાયા. જે ચલણ નાણું છે અમેરિકાનું. મેડ એટલે બનાવવું ને, એ કમાવાના અર્થમાં છે. સ્કેચ, રેખાચિત્ર. નેબર્સ હોર્સ, પાડોશીનો ઘોડો. પાડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરીને વોલ્ટ પ્રથમવાર એક નિકલ કમાયા. ઈ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તેણે શિકાગોની અંદર કાર્ટૂનિંગ, રમૂજી ચિત્રો દોરવા પરનો અભ્યાસ કર્યો.
and then started a little animated cartoon company in Kansas City that flopped. નિષ્ફળ જવું. અને પછી તેણે કેન્સાસ શહેરમાં એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન, સજીવ દેખાતા પ્રાણીઓનું રમૂજી ચિત્રોની નાનકડી કંપની શરૂ કરી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો. જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો. I met at the station. હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેની પાસે એક મામૂલી સુટકેસ હતી જેમાં તેની બધી જ વસ્તુઓ હતી. ચીપ સુટકેસ, મામૂલી અથવા સસ્તી સુટકેસ. કન્ટેન એટલે હોવું જે સુટકેસમાં હોય છે તે. બિલોંગિંગ એટલે પોતાની માલિકીનું. તેની પાસે એક મામૂલી સુટકેસ હતી જેમાં પોતાની બધી જ વસ્તુઓ હતી. We borrowed $500 from an uncle. અમે અમારા કાકા પાસેથી $500 બોરો ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક રમૂજ શ્રેણી શરૂ કરી. સિરીઝ એટલે શ્રેણી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ શ્રેણી થોડી ટફ, અઘરી રહી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ એનિમેશનનું કામ કરતા. અને ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને જૂના કેમેરામાંથી હું ફોટા પાડતો. ક્રેન્ક ફોટા પાડવા, ઓલ્ડ ફેશન એટલે જૂનો. શરૂઆતની પરિસ્થિતિ ખરાબ હોવાથી પોતાની પાસે જૂનો કેમેરો હશે એનાથી એના મોટા ભાઈ રોય ડિઝની ફોટા પાડતા. વોલ્ટ એનિમેશનનું બધું કામ કરતા અને હું જૂના કેમેરામાંથી ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. આ એલિસ રમૂજી શ્રેણી ખૂબ સફળ ન રહી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી શ્રેણી શરૂ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. Oswald did better. Oswald શ્રેણી બેટર, સારી રહી. પરંતુ જ્યારે વોલ્ટ ન્યૂયોર્કના અમારા વિતરકો પાસે વધારે પૈસા માગવા ગયા ત્યારે he ran into trouble, ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ડિસ્ટ્રીબ્યુટર, વિતરક. ran into trouble, મુશ્કેલીમાં મુકાઈ જવું. What kind of a deal did you make, kid? I asked. મેં પૂછ્યું, ભાઈ તે કેવી રીતે પૈસાનો વ્યવહાર કર્યો? ડીલ, વ્યવહાર એટલે કે નાણાકીય અથવા પૈસાનો વ્યવહાર. We haven't got a deal, Walt admitted, સ્વીકારવું. વોલ્ટ સ્વીકારતા બોલે છે, આપણે કોઈ પૈસાનો વ્યવહાર નથી કર્યો. The distributor copyrighted Oswald and he is taking over the series himself. આ વિતરકોએ ઓસ્વાલ્ડના નકલ હક ખરીદી લીધા છે અને પોતાની જાતે જ શ્રેણીને ટેકિંગ ઓવર આગળ ચલાવવા માગે છે. Strangely, Walt did not seem downhearted. નવાઈકારક રીતે વોલ્ટ જરા પણ નિરાશ ન થયા. સ્ટ્રેન્જલી, નવાઈકારક રીતે. ડાઉનહાર્ટ, નિરાશ થવું, ઉદાસ થવું. We are going to start a new series. આપણે નવી સિરીઝ અથવા નવી શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. He enthused. તેણે ઉત્સાહિત થઈને કહ્યું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. તે ઉંદર પર હશે. આ નવી શ્રેણી જે વિચાર કરે છે તે ઉંદર પરની વોલ્ટે વિચારેલું છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરના માલિક આપણે જ હશું. યાની કે એના નકલ અધિકાર વગેરે જે કાંઈ છે એ બધા આપણી પાસે હશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે યુનિટ ચલાવ્યું એને સ્પેલિંગ પાકા કરજો, લખજો, ટ્રાન્સલેશન પણ વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરજો. આભાર. નમસ્કાર.